નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો હાલમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભયંકર ભૂકંપના આજકાલ લોકો ઘરની બહાર આવ્યા. જાણો શું હતી તીવ્રતા? મળતી માહિતી મુજબ આપણે જણાવી કે હાલમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં તાલાલામાં 12 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં 3.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ અનુભવાયો હતો. મિત્રો, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે તેની તીવ્રતા ઘણી ઓછી હતી. આ દરમિયાન લોકો ઘરની બહાર આવી ગયા હતા. મિત્રો, આ આંચકા થોડા સમય માટે આવ્યા હતા. જોકે હાલમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. ગત વર્ષે ગુજરાતમાં કચ્છમાંથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી હતી. મિત્રો, આ ભૂકંપનું કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ગુજરાતના સૌથી મોટા ભૂકંપ 2001માં આવ્યો હતો. મિત્રો, આ ભૂકંપ હજારો લોકોનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ભુજમાં આ ભૂકંપ આવ્યો હતો ત્યારે 26 જાન્યુઆરી 2001ના રોજ ભારતમાં તેનો 51મો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો હતો. મિત્રો, ભૂકંપના સવારે 8:46 2 મિનિટ પહેલા માટે આવ્યો હતો. તેનું કેન્દ્ર ભારતના ગુજરાત રાજ્યનું કચ્છ જિલ્લાનું ભચાઉ તાલુકાનું ચબારી ગામની લગભગ 9 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. તેની તીવ્રતા 60.7 નોંધાઈ હતી. મિત્રો, આ ભૂકંપમાં 2023 લોકોના મોત થયા હતા અને 1,67,000 લોકો ઘાયલ થયા હતા. જ્યારે 4 લાખથી વધુ લોકોના ઘર નાશ પામ્યા હતા. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.